હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસિપીસ ચેનલમાં. તો આજે આપણે બનાવશું મીઠી સેવ. તો એના માટે મેં આ સેવ લીધી છે, જે આ બજારમાં મળે છે એ આપણે સેવ લીધી છે. ખાંડ જોશે, ઘી છે, ગાર્નિશિંગ માટે આપણે થોડા કાજુ બદામના ટુકડા કરીને લીધા છે ને પાણી જોશે આપણે. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. આ સેવ થોડી મોટી હોય છે, આપણે એને હાથેથી થોડી આવી રીતે ટુકડામાં કરી લેવાની છે. એકદમ મોટી હોય એટલે આપણે થોડી એને કાપી લેવાની છે. બહુ હાવ ઝીણી પણ નથી કરવાની, થોડી આપણે. તો હવે આપણે પહેલા સેવ માટે પાણી ગરમ કરવા મૂકશું. ગેસ ચાલુ કરશું. આપણે એક પેકેટ સેવનું લીધું છે, એના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી છે એ આપણે ગરમ કરી લેશું. તો આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે બાજુના ગેસ ઉપર સેવને શેકી લેશું. એના માટે એક મોટી કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરીને એમાં આપણે આ ઘી એડ કરી દેશું. આ સેવ શેકેલી જ આવે છે થોડી, પણ આપણે 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરવાની છે એને ઘીમાં. ઘી આપણું થોડું ગરમ થાય એટલે આપણે એમાં સેવ એડ કરી દેશું. આપણે આને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. ધીમા તાપે આપણે આને 3 થી 5 મિનિટ માટે રોસ્ટ કરી લેશું. આવી રીતે આપણે આને પલટાવીને એકદમ સરસ 2 થી 3 મિનિટ શેકી લેવાની છે. તો આપણી સેવ 2 થી 3 મિનિટ શેકાઈ ગઈ છે. હવે આપણે આ પાણી છે એ એડ કરશું એમાં. થોડું ધ્યાન રાખીને એડ કરવાનું, એકદમ પાણીના બબલ્સ થાય છે. આપણે બધું મિક્સ કરી લેશું. હવે આપણે આને હલાવતા જઈને સેવને થાવા દેવાની છે. એકદમ મિક્સ કરતા જાશું સરસ. થોડું પાણી આપણું સેવમાં એકજોપ થાય એટલે આપણે એમાં ખાંડ એડ કરી દેશું. ખાંડ તમે તમારી મીઠાશ પ્રમાણે આમાં એડ કરી શકો. બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે આને સેવને એકદમ સતત હલાવતા જઈને એકદમ ખાંડ ને પાણી આપણું સેવમાં એકજોટ થઈ જાય ત્યાં સુધી આપણે આને પકાવવાની છે. તમે પાણીની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો. સેવમાંથી થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી સેવને આપણે હલાવતા જઈને મિક્સ કરવાની છે. તો હવે આપણે એકદમ સાઈડમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો આપણી સેવ હવે એકદમ સરસ તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને સર્વ કરી લેશું. તમે આને થાળીમાં લઈને પીસ પાડવા હોય તો પણ આપણે આની પીસ પાડી શકીએ છીએ. સેવના એકદમ સરસ લાગે છે. અને આ રીતે ગરમા ગરમ પણ સર્વ થાય છે. ગરમા ગરમ મજા આવે ખાવાની.
થોડા આપણે ઉપરથી કાજુ બદામથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે મિત્રો આપણી મીઠી સેવ. એકદમ ફટાફટ 15 મિનિટમાં બની જાય છે. કોઈ મહેમાન આવ્યા હોય તો ફટાફટ તમે આ ડીશ મીઠામાં સર્વ કરી શકો છો. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપીસ, એને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.